આઈસીસી તરફથી વર્ષ 2023ના પુરસ્કારોની જાહેરાત કરાઈ છે। ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2023 માટે વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો। ચોથી વખત વિરાટ કોહલીને આ એવોર્ડ મળ્યો છે। અત્યાર સુધી કોઈ બેટ્સમેનને 4 વખત વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો નથી। ભારતમાં રમાયેલા આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ કોહલીએ ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી। વિરાટે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 49 વન ડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને 50 સદી પૂરી કરી લીધી છે। વિરાટ કોહલી આ વર્ષે વર્લ્ડ કપમાં 765 રન બનાવી ચૂક્યો છે, જે કોઈ પણ વન ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે। વિરાટે આ વર્ષે કુલ 1377 રન બનાવ્યા છે। હવે વિરાટ વિશ્વનો એવો ખેલાડી બની ગયો છે કે જેણે 8મી વખત વન ડેમાં એક વર્ષમાં 1000થી વધુ રન બનાવ્યા છે। વિરાટ કોહલી અત્યાર સુધી 292 વન ડે મેચ રમી છે અને કુલ 13,848 રન બનાવ્યા છે। વિરાટની બેટિંગ એવરેજ 58.67 અને સ્ટ્રાઇક રેટ 93.58 છે। વન ડેમાં 50 સદી 72 50 ફટકારી છે। વિરાટના નામે 1294 ચોગ્ગા અને 151 છગ્ગા છે। વન ડેમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે।